હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આરતીસ કિચન। આજે હું તમારા માટે લઈને આવી છું ટ્રેડિશનલ મીઠા પુડલાની રેસીપી। આ મીઠા પુડલા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બનીને તૈયાર થઈ જાય છે। ઘરમાં જ રહેલી વસ્તુમાંથી તમે આ રેસીપી બનાવી અને ખાઈ શકો છો। આપણા પરંપરાગત ગળ્યા પુડલા બનાવવા માટે મેં અહીંયા પોણો કપ જેટલો દેશી ગોળ લીધેલો છે। આ મીઠા પુડલા બનાવવા માટે દેશી ગોળનો જ ઉપયોગ કરવાનો, એટલે સરસ ટેસ્ટી આપણા પુડલા બનશે। હવે અહીંયા આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ગોળને સારી રીતે પહેલાં ઓગાળી લેવાનો છે। અત્યારે પાણી આપણે થોડુંક ઓછું લેવાનું છે, કારણ કે ગોળવાળું પાણી વધે નહીં, એટલા માટે થોડુંક પાણી ઓછું લેવાનું। જો જરૂર લાગે તો પછી આપણે બેટર બનાવતા હોય ત્યારે ખાલી એમને એમ પાણી એડ કરી શકીએ। તો એકદમ સારી રીતે મેં અહીંયા ગોળને ઓગાળી લીધો છે। હવે આપણે આમાં 1 ચપટી જેટલા કુકિંગ સોડા એડ કરીશું। કુકિંગ સોડા એડ કરવાથી આપણા પુડલા છે એ તવા પર જરા પણ ચોંટશે નહીં અને તમે પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। હવે આપણે આ ગોળવાળા પાણીને બીજા વાસણમાં ગાળી લેવાનું છે, કારણ કે ક્યારેક ગોળમાં કચરો પણ નીકળતો હોય છે। તો આવી રીતે ગોળવાળું પાણી આપણે ગાળી લેશું તો એમાં જેટલો પણ કચરો હશે એ નીકળી જશે। ત્યારબાદ હવે આપણે એમાં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, એ આપણે એડ કરીશું અને સારી રીતે ગોળવાળા પાણીમાં મિક્સ કરી લેવાનું છે। તો પહેલાં આવી રીતે ચમચીથી અને પછી આપણે હાથેથી એકદમ સારી રીતે આ લોટ અને ગોળવાળા પાણીમાં લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે। એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું, બિલકુલ પણ ખીરાની અંદર ગાંઠા ન રહે એવી રીતે આપણે હાથેથી મિક્સ કરી લેવાનું। તો જોઈ શકો છો અહીંયા બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે। પુડલાના ખીરાની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આપણે કેટલી રાખેલી છે। બહુ જાડું નથી રાખવાનું, અહીંયા થોડું પાતળું જ રાખવાનું છે, એટલે સરસ રીતે આપણા પુડલા એકદમ ફટાફટ પથરાઈ જાય। પુડલા માટેનું ખીરું તૈયાર છે। તો હવે ગેસ ઉપર આપણે લોખંડના તવાને એકદમ સારી રીતે ગરમ થવા દેવાનો। ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો કરી દેવાની અને સારી રીતે એમાં તેલ લગાવી અને પછી આપણે એમાં 1 ચમચા જેટલું પુડલાનું ખીરું એડ કરી અને આવી રીતે પૂંઠાથી સારી રીતે ફેલાવી દેવાનો છે અને ગોળ બનાવી લેવાનો। તમે જોઈ શકો છો આવી રીતે નાના પૂંઠાનો મેં ઉપયોગ કર્યો છે। તો સરસ રીતે આપણા આંગળા પણ નહીં દાજે અને સરખી રીતે ફટાફટ આપણો પુડલો એક સરખો પથરાઈ જશે અને સરસ બનશે। તો આવી રીતે તમે પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ પુડલા તમારાથી બની શકશે। ફરતી સાઈડ આપણે તેલ લગાવી દેવાનું અને જ્યારે પુડલો પથરાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની। જ્યાં સુધી આપણે પુડલો પાથરતા હોય ત્યાં સુધી ગેસની ફ્લેમને બિલકુલ સ્લો રાખવાની। ગેસની હાઈ ફ્લેમ પર તમે પુડલાને પાથરશો તો બેટર એક જ જગ્યાએ બધું ચોંટી જશે અને પુડલા બરાબર નહીં બને। તો આવી રીતે સરસ મજાનો એક સાઈડ આપણો પુડલો છે એ ચડી ગયો છે, પછી આપણે એને સાઈડને પલટાવી દેવાની। ઉપર પણ આપણે થોડું તેલ લગાવી દેવાનું અને ફરતી સાઈડને ચેન્જ કર્યા પછી પણ આપણે ફરી પાછું તેલ લગાવવાનું છે। તો આવી રીતે સાઈડને ચેન્જ કરતા જવાનું અને એકદમ ફટાફટ 1 જ મિનિટમાં આપણો પુડલો બનીને તૈયાર થઈ જશે। મિત્રો, જો તમે આ પુડલા ક્યારેય ન બનાવ્યા હોય તો પણ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે। તો અહીંયા આપણો પુડલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું। તો બસ એવી રીતે આપણે બીજા પુડલાને પણ બનાવી લેશું। મિત્રો, જો તમને આજની અમારા પુડલાની રેસીપી ગમે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ફરી પાછું આપણે ગેસની ફ્લેમને સ્લો કરી થોડું લોઢી ઉપર તેલ લગાવી અને આવી રીતે પુડલાને પાથરી લેવાનો છે। અને ક્યારેક જો પુડલા આ મીઠા પુડલા છે એ ચોંટી જાય તો તમારું બેટર છે
એ વધારે એકદમ ગળ્યું બની ગયું હોય તો જ પુડલા ચોટશે. બાકી જો પુડલાનું બેટર એકદમ મીડિયમ ગળ્યું હશે અને બરાબર હશે ને તો ક્યારેય પણ આ પુડલા ચોટશે નહીં. તો બસ આવી રીતે સરખી રીતે પુડલાને પાથરી અને ફરતી સાઈડ આપણે તેલ લગાવી દેવાનું અને ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની. ઉપર પણ થોડું તેલ લગાવી અને ફરતી સાઈડ કિનારીઓ પર પહેલાં તાવીથાથી આવી રીતે ફેરવી લેવાનું અને ફટાફટ એકદમ ઇઝીલી તમે જોઈ શકો છો આપણો પુડલો છે એ ઉચકી જાય છે અને આવી રીતે આપણે સાઈડને ચેન્જ કરી લેવાની. તો બસ આવી જ રીતે આપણે જ્યારે પણ કંઈ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પુડલા બનાવી અને ખાઈ શકીએ છીએ. આ પરંપરાગત રેસીપી છે. આપણી નાની દાદી પણ બનાવતા અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો બસ આવી જ રીતે આપણે એક એક કરી અને બધા જ પુડલા બનાવી અને તૈયાર કરી લેશું. અત્યારે ચોમાસાની સિઝનમાં તમને જ્યારે પણ મન થાય ત્યારે આ એકવાર પુડલાની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમારા પુડલા કેવા બન્યા. તો એકદમ ઇઝીલી અને આસાનીથી ફટાફટ આ રેસીપી બની જશે. ફ્રેન્ડ્સ, તમને આજની અમારા ગળ્યા પુડલાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખી અને ચોક્કસથી જણાવજો. તો એક વખત આ રીતથી મીઠા પુડલાની રેસીપી બનાવીને ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ.